વરસાદ પડી રહ્યો છે જિલ્લામાં, ગાંધીનગરમાં, અરવલ્લીમાં. હું જે ઊભો છું ને સિવિલ હોસ્પિટલની એન્ટ્રી છે અને 15 રૂપિયા ડિસ્કાઉન્ટ. કેટલા રૂપિયા? મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના વ્લોગમાં. ગરમીથી રાહત આપતા સરસ મજાના ઠંડા વ્લોગમાં તમારું સ્વાગત છે. આવું કેમ કેવું છું બતાવું તમને. જુઓ, વાતાવરણમાં આવી ગયું છે પલટો. વરસાદ પડી રહ્યો છે જિલ્લામાં, ગાંધીનગરમાં, અરવલ્લીમાં, ભરૂચમાં અલગ અલગ જગ્યાએ વરસાદી માહોલ છે. એટલે જે ગરમી લાગતી હતી એનો જે વાતાવરણ છે એકદમ ઠંડુ થઈ ગયું છે, મસ્ત. પણ ખેડૂતો માટે ચિંતા છે. ઘઉં ખેતરમાં પડ્યા હશે, બટાકા લેવામાં આવી રહ્યા છે, ત્યાં સંજોગોમાં નુકસાન થઈ શકે છે. તો અરવલ્લી જિલ્લામાં સિવિલ બની રહી છે અને આયુર્વેદિક હોસ્પિટલ સરકારી બની રહી છે. હવે આપણે આવ્યા છીએ એક સમાચારમાં, તો તમને બી આજે મુલાકાત કરાવી દઈશું. જો આપ જોઈ શકો છો કે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ છે અને સામે છે આ સિવિલ હોસ્પિટલ. વિપુલભાઈ શૂટિંગ કરી રહ્યા છે, બધા મિત્રો શૂટ કરી રહ્યા છે અને હાલ કામગીરી ચાલુ છે. પરંતુ જે સતત વિલંબ થઈ રહ્યો છે ને એને લઈને સમાચાર છે, પણ આપણે આજે તમને બતાવી દઈશું કે ભાઈ કેવી રીતે શું કામ ચાલે છે, કેટલું કામ પહોંચ્યું છે. જો આ લિફ્ટ છે અંદર આવીને આયુર્વેદિક હોસ્પિટલમાં, એટલે આ બધા એસી છે અને આ બધા બેડ છે, સામાન, ખુરશીઓ, સામાન, અલગ અલગ સામાન છે, બધા બેડ છે. જો મિત્રો, આ રહી સિવિલ હોસ્પિટલનો મુખ્ય ગેટ છે આ. અને આપણે આયુર્વેદિક હોસ્પિટલમાં જઈને આવ્યા. ત્યાં એ નાની હોસ્પિટલ છે, પરંતુ આ સૌથી મોટી છે. એ ઊભો છું ને સિવિલ હોસ્પિટલની એન્ટ્રી છે, જે મોડાસામાં બની છે અરવલ્લી જિલ્લાની. એને બતાવું. જો આ એન્ટ્રી છે, અંદર જવાનો રસ્તો છે આ. અને હાલ આ પીઓપીનું કામ ચાલુ છે, ઉપરનું વાયરિંગનું નહીં, આ પ્રકારનું કામ છે. એક, બે, ત્રણ ને આ પ્રકારના 3 અલગ અલગ વિભાગો છે. જો આ સરસ મજાનું બનાવવામાં આવ્યું છે, જિલ્લાના આરોગ્ય માટે મહત્ત્વની આ જગ્યા સાબિત થવાની છે. જો આ ઉપર જવાની સીડી છે, અહીં પણ લિફ્ટ હશે. જો આ લિફ્ટ છે અહીંયા. થોડું બતાવી રહ્યો છું કારણ કે અંધારું છે. અને બહુ સરસ મોટી બિલ્ડિંગ બની રહી છે. અલગ અલગ વિભાગો છે, ફાયરનું સામાન પણ આવી ગયો છે. સામાન એટલે આખરી ઉપર છે આ જે બિલ્ડિંગ છે, લગભગ એમ કહેવામાં આવી રહ્યું છે કે 1 મહિનામાં તૈયાર થઈ જશે. અને બાજુમાં આપણી ડીડીઓ કચેરી છે, જે આપણી જિલ્લા પંચાયત છે. એટલે કે આ પ્રકારની જે 3 અલગ અલગ 1, 2 અને 3 અહીંથી ત્યાં સુધી અને આવા 3 માળ એટલે ટોટલ મોટી છે આવી. જો એ સાફ સફાઈ ચાલુ છે અંદર. હું ફર્સ્ટ ટાઈમ આવ્યો છું અને મને થયું તમને પણ બતાવી દઉં. જો વિપુલભાઈ આપણી સાથે છે. વિપુલભાઈ, તમે સિવિલ જઈને આવ્યા હમણાં, કેવું લાગ્યું? ક્યાં સુધી પૂરું થશે કામ? તો આમ તો જોઈએ તો એક સારી સુવિધા આપણા અરવલ્લી જિલ્લાને મળવા જઈ રહી છે. ટૂંક સમયમાં લગભગ મળશે એવું દેખાઈ રહ્યું છે. કામ લગભગ 80% જેવું તો પૂર્ણ થઈ ગયું છે. જે બિલ્ડિંગનું અંદર ઇન્ટિરિયરનું કામ ચાલે છે, એટલે હવે ફાઇનલ સ્ટેજ ઉપર છે. એટલે હવે જે આ હોળી પહેલા અથવા તો હોળી પછી આ ટૂંક સમયમાં આ સિવિલ ચાલુ થઈ જાય. મેં સાંભળ્યું કે 31 સુધીમાં આપી હા, એટલે એવું અત્યારે જણાઈ રહ્યું છે. એના જે અધિકારીઓ જે અત્યારે જે કામ કરે છે એ લોકો એવું કહે છે કે ભાઈ 31 સુધીમાં થઈ જશે. ઓકે, ચલો જાણ આપણે જઈએ. તો સરસ મજાનું કામ પતી ગયું છે અને સમાચારનું કામ પૂરું થઈ ગયું. અને તમે જોઈ સિવિલ હોસ્પિટલ કેવું છે. હજી તો કમ્પ્લીટ તૈયાર થશે પણ તમને બતાવીશું. જો વિપુલભાઈ નીકળ્યા છે હવે ઘરે. વિપુલભાઈ આવજો. અને રાકેશભાઈ, શકીરભાઈ ઊભા છે. તમને અભિનંદન લોગો માટે. અમારા વીટીવી ના રિપોર્ટર છે. કાલનું આયોજન ચાલે છે, શું કરવું એમ. કારણ કે મારા પત્રકારોને કેવું હોય કે આગલા દિવસે લખવું પડે ચેનલ. બાય બાય, જય સામળિયા. દર્શકોને બધા સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને તમારા મિત્રોને પણ કહેજો અને અમને સહકાર આપજો. અમે તમારો દરેક અત્યાર સુધી સહકાર આપીએ છીએ. તમારી જે સમસ્યા હોય એને વાચા. સાચી વાત છે, સાચી વાત. તમારી એટલી ફરજ બને. જય સામળિયા. સહકાર આપજો. બાપ યાદ હોય જય સામળિયા. હા, સંકેત બતાવી વાત કરો. અમારી ચેનલનું નામ રાખ્યું છે કે રિપોર્ટરની આખી જિંદગી કેવી એમ. ગુજરાતીમાં એવું કહી શકાય. એક અમે અત્યારે પ્લાન બનાવી રહ્યા છે. તને વાગ્યા કેટલા હાર્દિકભાઈ? વાગ્યા છે 5:30. 5:45 વાગ્યા છે. કે અમારે અત્યારે પ્લાન બનાવવો પડે ચેનલ માટે. કાલે શું આપશું એમ. ચેનલ રાતે મીટિંગ થાય ત્યાં મોટા મોટા જે સાહેબો બેઠેલા હોય કે ભાઈ ચલો આ 33 જિલ્લા છે, આટલા ડે પ્લાન આવ્યા છે. એ લોકો નક્કી કરવું કે તમારે શું કામ કરવાનું. એક અમે નક્કી કરી શું કરવું અમારે. અમે અહીંયા લખી. હા, એટલે પ્રી પ્લાન કરવો પડે એમ.
દર્શકો સુધી શું પહોંચાડવાનું ચેનલ નક્કી કરે કે શું ચલાવવું છે એમ હા. એના આધારે પછી અમારે સવારે કામગીરી જવું પડે જો વાદળછાયું વાતાવરણના કારણે નુકસાનની ભીતિ છે એના ઉપર આપણે સમાચાર કરી એના ઉપર શકીએ આવતીકાલે આપણે ડે પ્લાન કરીએ અને આવતીકાલે અમે જે કરશું એ તમને બતાવશું યસ તો કઈ બતા રીતનું એ આખું આયોજન છે, પણ એ તમને પણ જે શરૂઆત પહેલાથી જ છેક સુધી એ બતાવશું તમને કાલે જોવા મળશે એટલે કે તમારો વ્લોગ આજે આવશે એ તમને કાલે જોવા અને મળશે સમાચાર કઈ રીતે ઉતરશે તે એટલા સુધી બતાવશું બસ ચલો અભિનંદનભાઈ વીટીવી માટે તમને લોગો આવી ગયો છે છેલ્લા 1.5 મહિનાથી ખૂબ સારી મહેનત કરી છે છોકરાએ અને ભિલોડાથી છેક મોડાસા ટ્રાન્સફર થયો છે તમે સ્પેશિયલ અત્યાર સુધી બધું જોયું કે અમે ફિલ્ડમાં જઈને જે વિડીયોગ્રાફી કરતા હોઈએ છે અને ઉતારતા હોય નથી જોયું ને કાલે બધું બતાવશું જોજો પણ ખાસ જોજો હા ચાલનું કન્ટેન્ટ આગળ ચોક્કસ મિત્રો જોતા રહેજો અને બસ આપણે શું કહેવાય કે બસ આપણે જઈએ હવે ઘરે અને થોડું કામ છે ઘરે કામ પતાવીએ થોડી શોપિંગ કરવાની છે ઘરના માટે તો બસ બધા મિત્રો હવે રવાના થઈ ગયા છે 6 વાગી ગયા છે ચલો આવજો ચાલો આવજો બાય 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 મળીએ અને 15 રૂપિયા ડિસ્કાઉન્ટ આવે કેટલા રૂપિયા 15 લિટલ ખરીદી કરીને આવી ગયા છે ઘરે અને સામી બેન બેઠા છે માલ લઈને એમને પૂછીએ શું શું લઈને આવ્યા છે કારણ કે હું લેવા ગયો ત્યારે બધું તૈયાર હતું તો આરે સાનવી બેન શું લઈને આવ્યા બેટા હવે બહુ બધી વસ્તુ લઈને હા હા આવ્યા હા દેખો પેલા સોયા ચિપ્સ સ્કૂલમાં લઈ જવા માટે પછી આ વોશિંગ મશીનનું લિક્વિડ છે પછી આ ટ્યુબ છે ઓકે પછી આ હેન્ડ વોશનું પાઉચ છે હા પછી આ મસાલા ખાખરા શું ચા જોડે નાસ્તો હા. કરવા પછી આ રમકડા શું જીંગડા વેરી ગુડ પછી આ મીઠું પછી આ શું છે મોરૈયો અને આ સોજી છે ઓકે સરસ અને આ લિટલ ટ્યુબ છે હા આપણે એના માટે છે એ આ ખાય આપણે ખાઈ લઈએ ને તો કશું થાય નહીં અને આ ચાવલ છે ચાવલ અને આ છે ને આનું શોપિંગ અમને કરાવી છે આ બધું સારું બેન હે શું કેમ એને ચટપટું ને હારું હારું બહારનું ખાવાનું બહુ શોખ. મમ્મી મીઠું અને ડોરાય છે મજા આવી ગઈ હતી મનપસંદ આઈટમ આવી ગઈ છે ખાવાની ચટપટું આવું કર બ્રે આવું કર આ બતાવજો આ બધું ગંદુ કર્યું ને આ પેટ બગા સામે જોજે પાડા મારા સામે જોજે આ ગાડી હાલત શું કરી છે શું કર્યું બેટા શું કરીશ તું આને શું લગાવીશ કલર કયો કલર લગાવીશ તો એક ઘર બનાવ્યું છે ઘર બેટા કેવું બનાવ્યું બધા જ મને ક્યાંથી એન્ટ્રી ઘરની બોલો અહીંથી એન્ટ્રી છે પછી ઘરમાં સ્પીકર લગાવ્યું તમે હે કઈ બાજુ આ સ્પીકર રહ્યું પછી બીજું બતાવો મને બોલો મોટા બોલો 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 બતાવો બહારની એન્ટ્રી છે આ તમારી ગાડી કયો છે ગાડીમાં કેટલા ટાયર છે એવું છે ઓકે બહુ મોટી ગાડી છે તમારું એકલો ટ્યુશનમાંથી આવીને પછી હવે રમે છે ચાલો શું બેટા પાર્કિંગ બનાવે છે પાર્કિંગ સારું જો મિત્રો આજનો વ્લોગ અહીં પૂરો કરીએ છીએ આપને જો વ્લોગ પસંદ આવ્યો હોય તો જરૂરથી ચેનલને એકવાર લાઇક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને જો આ જ પ્રકારનો જો વ્લોગ જોવા હોય તો અન્ય વ્લોગ પણ છે આપણી ચેનલ ઉપર એક વખત જરૂરથી નિહાળજો અને જો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે રામ 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 રામ